નથી કીધું મેં કૃષ્ણને કે મારી મુશ્કેલીઓ મોટી છે. કહ્યું મેં તો મારી મુશ્કેલીઓને કે મારો કાનો તારા કરતા ઘણો મોટો છે. નારદજીએ એકવાર શ્રી કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ, દુનિયામાં બધા દુઃખી કેમ છે? ભગવાને હસીને કહ્યું, હે નારદ, સુખ તો મેં બધાને આપ્યું છે, પણ એકના સુખને જોઈને બીજાથી રહેવાતું નથી અને પરિણામે બધા જ દુઃખી છે. એક વાત યાદ રાખજો મિત્રો, ખરાબ વ્યક્તિ જો ફક્ત સમજાવવાથી જ સમજી જતો હોય ને તો આ વાંસળી વગાડવા વાળા મારા કાનાને મહાભારત ન કરવું પડત. તમારા મનની વાત જેને સમજાવી પડે ને એ વ્યક્તિ માત્ર તમારા શબ્દો જ સમજશે, તમારી ભાવના નહીં. પરિવાર સાથે ધીરજ રાખવી એ પ્રેમ છે. અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી તે આદર છે. અને સ્વયં સાથે ધીરજ રાખવી તે આત્મવિશ્વાસ છે. અને જ્યારે ઈશ્વર સાથે ધીરજ રાખવી એ એક શ્રદ્ધા છે. પોતાની જાતને સમય આપો. તમારી પહેલી જરૂરિયાત તમે પોતે છો. જિંદગીમાં પોતાની કોઈ આવડતને લઈને ક્યારેય ઘમંડ ન કરતા, કારણ કે એક પથ્થર જ્યારે પાણીમાં પડે છે ને મિત્રો, ત્યારે તે પોતાના જ વજનને લીધે ડૂબી જાય છે. ગરબા હોય કે જિંદગી, ક્યારે પગલું આગળ ભરવું અને ક્યારે પગલું પાછળ ભરવું, જેને એ આવડી જાય ને એ જ સાચા ખેલૈયા. ધીરજ અને શાણપણ કોઈ કમજોરી નથી સાહેબ, એ તો આપણી અંદરની તાકાત છે જે બધા પાસે નથી હોતી. સંબંધ એવા લોકો સાથે રાખવાનો આગ્રહ રાખો જે તમને ખરાબ સમયમાં કોણ છો એમ નહીં, કેમ છો એમ પૂછવાનો આગ્રહ રાખે છે. ભાગ્યને શું દોષ આપો? જ્યારે સપના આપના છે તો કોશિશ પણ આપણે જ કરવી પડશે. સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ અને ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ. જો માનવી આટલું કબૂલ કરે તો દરરોજ સુખના સૂરજ ઉગી શકે છે. લો, પાછું સવાર થઈ ગયું. જેને આજ કહેતા હતા એ ગઈકાલ થઈ ગઈ. પળમાં બદલાઈ જાય આ જિંદગી. થોડા સમય પહેલા જેને રાત કહેતા હતા તેનું જ નામ આજે સવાર થઈ ગયું. પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે તેમાં જ શાણપણ છે. બોલવું એ ચાંદી છે, મૌન રહેવું એ સોનું છે, પણ યોગ્ય સમયે બોલવું એ હીરા મોતી છે. જ્યાં વિશ્વાસ હોય ત્યાં સબૂતની જરૂર નથી પડતી. શ્રીમદ ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણના હસ્તાક્ષર છે. કાશ સડકોની જેમ જિંદગીના રસ્તા પર પણ લખેલું હોત કે આગળ ભયજનક વળાંક છે. કોઈએ પૂછ્યું, સાચું સુખ શું છે? એનો એક સરસ જવાબ છે, સુખ એ ના તો સગવડમાં છે ના તો સમાધાનમાં છે, અને એ તો ફક્ત પરિસ્થિતિ અને વ્યક્તિને સ્વીકારવામાં જ છે. શ્રી કૃષ્ણ કહે છે, ઉદાસ ના થા હે મનુષ્ય, હું તારી સાથે જ છું. તારી સામે નથી પણ તારી આસપાસ છું. આંખ બંધ કર અને દિલથી યાદ કર, હું બીજું કંઈ નથી પણ તારી અંદર છુપાયેલો તારો આત્મવિશ્વાસ છું. હદથી વધારે પ્રેમ, હદથી વધારે માન અને હદથી વધારે ભરોસો હંમેશા હદથી વધારે દુઃખ આપે છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણને આ દુનિયાના સૌથી મોટા મોટિવેશનલ સ્પીકર ગણવામાં આવે છે. એમની વાતો જે સાંભળે, જીવનમાં ઉતારે અને એ પ્રમાણે કર્મો કરે તો તેનું જીવન ધન્ય બનાવી શકે છે. આ વાત જો તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ પ્રેરણાદાયક વિડીયો જોવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.